નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્ત દરમિયાન દુર્ઘટનાજનક બનાવ સામે આવ્યો છે। 108 ઇમરજન્સી સેન્ટર નજીક બનેલા અકસ્માતમાં મહિલા પોલીસકર્મીનું વિરલબેન રબારિયા અને 108 સેન્ટર કર્મચારી હિરલબેન રાજગોરનું કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટના બાદ સ્થળ પર હાજર પોલીસકર્મીઓ તરત જ બંને મહિલાઓને હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં ડોક્ટરે તેઓને ત્યારે મિત્રો મૃત જાહેર કર્યા હતા। જોકે પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમ બંદોબસ્તમાં આવેલા મહિલા પોલીસકર્મી અને ત્યારે 108 કર્મચારી એક એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા। આ દરમિયાન ત્યારે મિત્રો ડમ્પર ચાલકે 108ની કચેરી નજીક બંનેને ટક્કર મારી હતી। બંને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। સમગ્ર મામલે ડિવિઝન ટ્રાફિક પોલીસ ગુનો નોંધીને ત્યારે તપાસ હાથ ધરી છે। જોકે મિત્રો ગાંધીનગર સાયબર સેલ ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ હિરલબેન રબારિયા અને 108માં ફરજ બજાવતા હિરલબેન રાજગોર સાંજના સમયે એક્ટિવા પર જઈ રહ્યા હતા। જોકે આ દરમિયાન ત્યારે મિત્રો નરોડા 108 એમરજન્સી નજીકના ત્યારે જેના ડમ્પર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી, જેના કારણે વિરલબેન અને હિરલબેનને ગંભીર ઇજા થઈ હતી, જેના કારણે બંનેના નિધન થયા હતા। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।